જુઓ બાળકો, આજે આપણી શાળામાં શું છે? બાળ મેળો. અને સૌથી પહેલા આપણે કઈ પ્રવૃત્તિ કરવા જઈ રહ્યા છે? ગણિત ગમ્મત. તમારી પાસે રમતા રમતા ગણિત શીખાય એવા ગણિતના રમકડા છે, તો તમે એને કઈ રીતે રમીને શીખો છો એ મને તમારે સમજાવવાનું છે, બરોબર છે? ચાલો, સૌથી પહેલા જેનિસભાઈ, તમારી પાસે શું છે? આ ગણિત ગમ્મતનો પ્રયોગ છે. તેમાં લંબચોરસમાં સંખ્યા બતાવે તે તમારે બોલવાની છે. ઓકે, એટલે આને ફેરવીને લંબચોરસમાં સંખ્યા બને છે એનું તમારે વાંચન કરવાનું છે, એવું ને? હા. ચાલો, હવે તમારા લંબચોરસમાં કઈ સંખ્યા બની મને બોલી બતાવશો તમે? બોલો. 52,63,271. સરસ. તો આવી રીતે ભાઈબંધો ભેગા થઈને રમાય ને સંખ્યા વાંચનની રમત. સરસ. ચાલો રવિન્દ્રભાઈ, તમારી પાસે શું છે? આ એક ગણિત ગમ્મતનું સાધન છે, જેની અંદર આપણે એને ગોળ ફેરવીએ તો અલગ અલગ ઘડિયા આવે છે. હા. કેટલા ઘડિયા છે? કુલ કેટલા ઘડિયા આવે છે? 1 1 થી 10. થી 10 ઘડિયા. હા, તો કોઈ એક ઘડિયો મને સેટ કરીને બતાવો તમે. સેટ કરો, કયો ઘડિયો હતો? હા, કોઈ એક સેટ કરો. બોટલ ફેરવો એટલે સેટ થશે. હા, ઓકે. આ કયો ઘડિયો આવ્યો? 10નો ઘડિયો આવ્યો, બરોબર. તો એનો જવાબ પણ આવશે સાથે. ઓકે ઓકે, સરસ સરસ. ચાલો, તમારી પાસે શું છે દીપભાઈ? પાસે ગણિત ગમ્મતનું બોક્સ છે. તેમાં આ ગણિત ગમ્મતની ઘડિયાની સ્ટીક છે. આપણે આ ટેકડા છે તેમાંથી આપણે સંખ્યા બનાવીએ છીએ. આ બોક્સ છે ગણિત ગમ્મતનો, તેમાં આપણે સંખ્યા લખેલી છે તે આપણે વાંચવાની. સરસ સરસ. ચાલો, હવે તમારી પાસે શું છે કેવિનભાઈ? આ ભાગાકારનું બોક્સ છે. 15 ભાગ્યા 3 બરાબર 5. હા, 32 ભાગ્યા બરાબર સંખ્યા લાવો, બરાબર સંખ્યા બતાવો. ઓકે ઓકે. હા, પછી કઈ સંખ્યા આવી? 35 ભાગ્યા 5 બરાબર 7. હા, પછી ફેરવો. સરસ, બોલો. 45 ભાગ્યા 8 બરાબર 6. ઓકે, વેરી ગુડ. ચાલો દર્પણભાઈ, તમે શું લઈને બેઠા છે ગણિત ગમ્મતમાં? આ માછલી છે ગણિત ગમ્મતની, અને 2000 ગ્રામ 2 કિલો થાય. 2 કિલોગ્રામ. હા, પછી બીજી ચીટ ખોલો. શું છે? 1 મીટર બરાબર 100 સેમી થાય છે. હા, ખોલો 2-4 ચીટ, ખબર પડે. અને 4 મીટર બરાબર 400 સેમી થાય છે. અને 300 સેમી બરાબર 3 મીટર થાય છે. અને ઓકે. 700 સેમી બરાબર 7 મીટર થાય છે. હા, મીટર સિવાય બીજું પણ હશે ને કઈ લીટર વાળું? હા, 1 લીટર બરાબર 1000 મિલી થાય છે. 1000 મિલીલીટર થાય. સરસ, વેરી ગુડ. ચાલો, તમે શું લઈને બેઠા છો? બેસીને બતાવો, બેસીને. હા, મોટેથી બોલો. આ એક ફુગ્ગામાં સંખ્યા છે બાજુ 943, 89, 10,705, 62, 2025, 555. હા, આને ફરી વાંચો. એકમ દશક ગણીને મનમાં વાંચો. 1,705. હા, સરસ. તો આ રીતે અલગ અલગ રંગના ફુગ્ગામાં રમતા રમતા સંખ્યા વાંચી શકાય ને? હા, સરસ સરસ, વેરી ગુડ. ચાલો, હા બોલો. ખસો. ઓકે, ગણિત મશીન છે. આમાં શું શું થાય છે? આમાં દાખલા થાય છે, દાખલા કરવાના છે. એમાં 66 + 3 બરાબર 69. હા, ગુણાકાર ભાગાકાર બધું જ થાય છે ને? હા. હા, ઓકે ઓકે, સરસ. બેઠા બેઠા જ બોલો, બેઠા બેઠા જ. આ એક ગણિત ગમ્મતનું સાધન છે. તેમાં એકી સંખ્યા અને બેકી હસો સંખ્યાઓ, ને? જે સંખ્યાઓનો એકમ અંક 1, 3, 5, 7 કે 9 હોય તે બધી જ સંખ્યાઓને એકી સંખ્યા કહેવાય છે. અને બેકી સંખ્યા છે સંખ્યાનો એકમ 0, 2, 4, 6
કે 8 હોય તે બધી જ સંખ્યાઓને બેકી સંખ્યા કહેવાય છે. હું આમાંથી મોટેથી બોલો. હું આમાંથી એક નંબર લઈશ, તેમાં 100 લખેલા છે, તે બેકી સંખ્યા છે. અને એમાંથી હા, એના બોક્સમાં નાખો. બેકી સંખ્યા આ બોક્સમાં મૂકવાની. ચાલો પછી 99 છે આની પછી, તો એ એકી સંખ્યામાં આવશે. લો એવી રીતે બીજી સંખ્યા મને બતાવો. આની અંદર 57 છે, તો એ 57 કયા કહેવાય? એકીમાં જશે. અને પછી 8 છે, તો 8 એકી 8. બેકીમાં જશે. હા, પછી ચાલો લો આ કેટલા લખ્યા છે? 101 હા, 101 એકીમાં જશે. ઓકે, વેરી ગુડ, વેરી ગુડ. ચાલો દિવ્યાબેન, આ શું છે? આ એક અપૂર્ણાંક ગણતરીનું સાધન છે. મોટેથી બોલો. એક વસ્તુ આખી હોય તેને આ તરીકે દર્શાવાય છે. એક વસ્તુના 2 ભાગ હોય તેને એક તૃતીયાંશ કહેવાય છે. એક વસ્તુના 3 ભાગ હોય તેને એક તૃતીયાંશ કહેવાય. એક વસ્તુના 4 ભાગ હોય તેને એક ચતુર્થાંશ કહેવાય. એક વસ્તુના 5 ભાગ હોય એને એક પંચમાંશ કહેવાય. એક વસ્તુના 6 ભાગ હોય તેને એક ષષ્ઠમાંશ કહેવાય. એક વસ્તુના 7 મોટેથી બોલો. 7 ભાગો એને એક સપ્તમાંશ કહેવાય. એક વસ્તુના 8 ભાગો હોય એને અષ્ટમાંશ એક અષ્ટમાંશ કહેવાય. હા, એક વસ્તુના 9 ભાગ હોય તેને એક નવમાંશ કહેવાય. એક વસ્તુના 10 ભાગ હોય એને દશમાંશ કહેવાય. એક દશાંશ